પેલા મોકલો બારી કઈ તો વચ્ચે જતા રહો પણ શું છે તો મારી બાદમાં આવી ગયા એટલે મેં હરખ ના આલ્યા પત્ની નહીં અટક અને 550 સમાઈ આજ મારી કિંમત છે ને મારી કિંમત આટલી થાય છે હું શું કહું છું મારી વાત તો સમજ હા મારી મને મેળે રૂપિયામાં તોલો ભલા તમે મારી પાસે લેવા આવો છો કે દેવા આવો છો એ બીમાર હતી ગમે તે હતું એવું મનથી ધાર્યું કે 550 રૂપિયા આલવા જઈશ ત્યાર પછી મેં માગ્યા તમારો ભાવ જોઈએ છે મારે રૂપિયા લેવા બેહું તો ઢગલો થાય છે બરોબર ઊંઘમાં હોય તો જાગો હવે સમય આવ્યો બરોબર પૂર્વ તો દુઃખ તારા ઘરમાં તે ભાઈ ગયડા વખતોનું બરોબર એટલે પૂર્વજ નું કરજે બરોબર હજુ સાતીમ દુખાય છે ડોશીને તને ના ખબર હોય તો હો જા બરોબર આ જ્યોતિબેન છે અમેરિકાથી આવેલા છે એમને મનોમન ત્યાં વિડીયો જોઈને બાધા રાખેલી એક એમના ભત્રીજાના લગ્ન થઈ જાય બરોબર અને બીજી એમના ઘરમાં સુખ શાંતિ રહી જાય એટલે બેનની માનતા બહુ ઝડપથી પૂરી થઈ ગઈ છે એક વાર કરો આનંદ હવે દાળ ભાત ગુંજ્યા બોલો મારી નહીં શું તમે માનતા રાખી મેં મોબાઈલમાં જોયું હતું મારી બેબી પૂના રહી છે એને પથરીની તકલીફ હતી એની બેબીને 10માની પરીક્ષા હતી તો મેં કીધું મારી ભાણીને પરીક્ષા હશે મારી બેબી દાખલ થશે તો શું થશે એ માં હું તારા મંદિરે આવીશ અને દર્શન કરીશ મારી માડી ધાર્યા કોમ કરજે માડી પરીક્ષા આપી દીધી ને પથરી મારી બેબીને મટી જાય અને પેટમાં દુખાવો મટી ગયો મારી માં મેં મોબાઈલમાં જોયું એમાં 5 કિલો ચોખા 1 કિલો ખોળ અને હવાસેર ચોખા મારી માડીને ફૂલનો હાર કરે મારી માડી એ હું મનથી માધા રાખીને આવી હતી પણ માં ધાર્યા કોમ કરજે નાજરે હજુ રહેજે મારી માં બહુ સરસ આ બેને મનથી માનતા રાખી હતી સવા થશે ચોખા અને પેંડાનો પ્રસાદ એમની બેબીને પથરીની તકલીફ હતી ને બેબીની 10માની એક્ઝામ હતી તો એમની જે બેબી હતી એમને વગર કશું કરે પથરી મટી ગઈ હા એટલે તમે બધા બી આવી શ્રદ્ધા રાખો પૂછ કરવું એવું જરૂરી નથી તમારા મનનો ભાવ કેવો છે એના ઉપર કોઈ ઘણી બધી વસ્તુ આધાર રાખે 3 દિવસ પહેલા મારા મોઢામાં મોટી ભૂલની થઈ ગઈ એક સ્થાનિક ડૉક્ટરને બતાવ્યું કે આ તમારો ગાંધીનગર ચોક પેલા એને બતાવવું પડશે અહીં મારું બીપી 170 થઈ ગયું પછી મેં માતાજીને આખરી રાખી 15 કિલો ચોખા કીધું માતાજીમાં રવિવારે લઈને આવે આમ તો આવવાનો જ છું પણ ખાલી ફૂલારો જ લાવો તો 15 કિલો ચોખા લઈને આવ્યા પછી દવાખાને ના જવું પડે તમારે કોઈ દવાખાને જવું પડ્યું નહીં અને બીપી બી સવારે મપાઈ તો 140 થઈ ગયું એટલે માતાજીની દયા તો જોરદાર છે એના પર વિશ્વાસ રાખજો દેર છે પણ દેર નહીં બોલો મસાણી મેલડી માતા કી જય. માં મસાણીને યાદ કરી છે જયમાં મસાણી ફૂલ તો ખરી આને તો આને મળ્યાની જીભ ઊભી રાખી દે આ કાંઈ આગળ વર્તન ન કરે બીજો બનાવ એવો બની ગયો તમારી દીકરીને રાતે 2:30 વાગે એટલી રોવા માંડી કે આમ તકલીફ એટલી વધવા માંડી કે દવાખાને લઈ જાય ત્યારે માતા 2:30 વાગે રાતે યાદ કરી હતી કે એમાં મસાણી તો આને એકવાર જે હોય મારી બંધ કરી દે તો 5 મિનિટ મારી બંધ થઈ ગઈ પછી થોડાક દિવસ પહેલા પૈસાની લેતી બાબતે તકલીફ પડી હતી ત્યારે માતાને યાદ કરી હતી અને અડધી કલાકની રાતે વાર હતી ત્યારે માતાને કીધું હતું કે ખરેખર માં જો મસાણી તું હોય ને તમારે એક કામ કરી દેવો અડધી કલાકની વાર છે અડધી કલાકની તમારો સાચો ભાવ હશે તો હું માંગુ છું પેલા એ માતા આવતી હતી પણ મસાણી મેરડી નથી આવતી ઉમિયા માતા ના આવતી હતી બરોબર ને તમને ખબર શું પડે કે હું માતા બોલું છું અને હું બેઠી છું ત્યાં સુધી જેટલો લાવો લેવો એટલો લઈ લેજો હું ઊભી થઈ ગઈ તો કોને ખબર તમને જગતમાં કોણ સાચો મળે ના મળે માતા મળશે નહીં મળે ક્યાં ફરશો તમે તારા ચણમ રહેવાનું છે રસ્તો બતાવીશ જે હોય તારી માને એવું છે કે તે કાવતરું કર્યું છે હા બોલ મારી માને પિયર માં
હા હા હા, બરાબર બરાબર ને? બરાબર. આનું ટાવર પકડાતું નહીં, મારી મેલડી ટાવર પકડાય છે. બરાબર તારી માનું કેવું એવું છે કે તે એની પર માતા મૂકીશ, તારા ભાઈને એવું લાગે માતા મૂકી છે, આપણે મસવાણી મેલડી લડાઈ રહીશું. મારો રસ્તો કરજે. હા તો મારી અમને રસ્તો બતાય શું કરું હવે આવું પડે, જા. હે આવું પડે બોલ તું કે મગજની બહુ તકલીફ છે, મારી મગજની નસો નહીં ખુલતી. આ બીજી વાર આવી છું એટલે અટુલી છું, મારા ઉપર આપની હવે શું બતાવું મને કે કોઈ દેવ દુઃખ હોય તને શું બતાવું? દીકરી તરીકે તું ફરજ નિભાવે, માં તરીકે હું ફરજ નિભાવું છું. પૂર્વજ રખડે છે 4 ભાઈનો, શું કરીશ? મારા દુનિયામાં કોઈ નહીં. હું જ્યારે 30 વર્ષથી રખડી છું. 4 ભાઈનો પૂર્વજ રખડે છે, તું શું કરીશ મને કે? પણ શું કરું બાપ? તમારો ભાવ સાચો છે અને મારે બતાવું, પણ દેવનો રસ્તો કોણ કરશે મને કે? હું માં કરીશ મારી. અરે તારાથી ના થાય, પણ હું શું કરું? હું એકલી તાર કોકને લાવવું પડે તો. પણ કોઈ આવે એ તો મારી સવારે જ કીધું તું, અમે તો ઘરના કોકને લાવો. મમ્મી નથી, પપ્પા નથી, ભાઈ નથી, બેન નથી, તાર એવું 4 કીધું. ભાઈને તાર ગોતી લેવાના 4 ભાઈ, અને 4 ભાઈનો પૂર્વજ રખડે છે. હો, મેં મારી ફરજ નિભાઈશ. હવે તારે શું કરવું તારે નક્કી કરવાનું. પણ મારી મગજની નસો ખુલે છે, મારો રોજી રોટલો તો મેળવી શકું ને. મારા દુઃખમાં આવીશું પણ હું મહેસાણાથી આવું છું. મારા ફાધર બીમાર થઈ ગયેલા, એટલે એ માનતા માનેલી કે ફટાફટ સાજા થઈ જાય તો મારી જે માની છે આપીશ. થી આવું છું તો સવારમાં ઉઠીને મેં એક કામ લીધું હતું તો માનતા રાખેલી અને 5-10 મિનિટમાં જ કામ પૂરું થઈ ગયું. અંગત કામ રાખેલું પણ થઈ ગયું. સારું. લેડો ભાઈ, બીજું કોણ છે? ઊંઘ નહોતી આવતી. મને મનમાં યાદ આવે કે માં ઊંઘ આવે. દવા લીધી પણ આરામ નતો પડતો. પછી મારી માનતા લીધી તો મારી મમ્મીને આરામ છે હવે. એ બાજુ પાકીટ પર બાકી લાગી ને આગળ બે લગાય તો લાગી આજી પૂછી દે. પરસાની લઈ લો અહીંયા બેન મારું નામ શું? અમે અમદાવાદથી આવ્યા છીએ. ઉત્તમનગર. અને મારી દીદી है अब कायदा आधा કરી લેતી લોક કોઈ છે રિચાર્જ નો બતાવતા અમે અહીંયા મારી માનતા રાખી એટલે અમે એક દિવસમાં રજા મળી ગઈ. વધારે તકલીફ હતી બેબીને. અને કામ હાથની પેટીમાં રાખી ડોક્ટર આજને કાલને તો જે અમુક મગજના વ્યાયામ હોય ને, લોકોને વ્યાયામ હોય, આ વ્યાયામની દવા બતાવું છું તમને જાહેરમાં. આ બેનના મમ્મી છે, બગીચે બેઠા એક વખત આયા હતા, બરોબર? આ બેનની તકલીફ લઈને 2 મહિના જૂની વાત છે. આ એમની બેબી છે, બરોબર? એને કાચની પેટીમાં રાખી હતી NICU-માં. ડોક્ટર કે રજા મળે એમ નતું. આ બેને મનથી માનતા રાખી હતી એમની દીકરીની દીકરી માટે કે ભાઈ આ આવી જાય તો અમે માનતા પૂરી કરવા આવીશું. આજે હજી એમને માનતા રાખીને બીજા દિવસે છોકરીને રજા આપી. જોઈ જો કોઈને આનાથી વધારે મોટો પરચો નથી જોઈતો. એકવાર જોરથી બોલો મસાણી મેલડી માત કી જય.
અમે આ જે બાધા બોલાવીએ છીએ જે માનતા અહીંયા આગળ બતાવીએ છીએ એનું મૂળભૂત કારણ એવું છે કે કાલ ઉઠીને તમે કોઈ અડોશી પડોશીને કે કોઈ બાજુવાળાને સમજાવો તો આપણે શું દેવ કાર્ય કરીએ છીએ તમે વ્યવસ્થિત રીતે એને સમજાવી શકો. લોકો કેવી વાત કરે કે હાજરા હાજર માતાજી છે, આમ કરી નાખે ચમત્કાર, પણ આ ચમત્કાર નથી. આ તમારો માતા પ્રત્યેનો ભાવ છે, તમારી શ્રદ્ધા છે, તમારી ભક્તિ છે. તમે જે સાચા મનથી સાચા હૃદયથી ઘેર બેઠા માનો ને અહીંયા ખાલી તમે માનતા પૂરી કરવાની આમ. બોલો હવે કયો ડોક્ટર એક દિવસમાં રજા આપે? એટલે સવારે બી જે હું આટલું અડધો પોણો કલાક બોલ્યો ને, મારું કહેવાનું એવું જ હતું, તમે દુખતું હોય તો તમારી રીતે પ્રાર્થના કરો. તમને મારા પર વિશ્વાસ છે? મારું જાડિયા છોડીને 100 રૂપિયા હાલ આપણે હાલવા બેઠા છીએ મસાણી મેલડી. કરું મારી કરું. આ નાની ને. જય માતાજી, ખૂબ ખુશ રહો, ખૂબ તબિયત સારી રહે, એવા આશીર્વાદ. આ મારા તરફથી તમને ભેટ. વાહ મારી વાહ. હો જે કોઈ લઈને આવે દીકરી આપી જ દેવાની. કરું મારી કરું. આ જિલ્લામાંથી કોગરું ગામનો વતની છું. નામ અરવિંદ કુમાર. મારા 26 તારીખે બાઇક ચોરાઈ ગયું હતું મારા ઘેરથી. તો મેં 2 દિવસ પછી માડીની બાંધતા માની હતી કે 500 પેડા અને બાઇકનું રમકડું ચડાવીશ. 3જી તારીખે મારા બોઇલરની એક્ઝામ હતી. હું મારીનું નામ દઈને અને બોઇલરની એક્ઝામ આપવા નીકળ્યો. બોઇલરની એક્ઝામમાં પાસ થઈ મારી ભાવના ફૂક્યા છે, સમજ્યા તમે? રમકડું તમારી દ્રષ્ટિએ છે, પણ એમની માને શું છે કે સામેવાળાને આ વસ્તુ આપીને જો દુઃખ દૂર થતું હોય તો માતાજી એ પ્રેમથી સ્વીકારે છે. એટલે તમે બધા અમે જે વારી કરી એ જ વસ્તુ સમજો, માતાજી ભાવના ફૂક્યા છે, બરોબર? સેવા કરો, માતાજીને પ્રાર્થના કરો, તમારા મનથી જે માનતા રાખવી એ રાખો. પણ એવું અને કોઈને સંયુક્ત કુટુંબની ખબર નથી. એટલે આવું ના કરો, આપણી સંસ્કૃતિને જાળો, થોડું જાણો અને જિંદગી માણો, બરોબર? એકવાર જોરથી બોલો, બધાનો અવાજ આવવો જોઈએ. મસાણી મેલડી જોરદાર આનંદ આનંદભાઈ. આ બળવંતભાઈ જે એમની બેનને કેટલા ટાઈમથી તકલીફ હતી? 2 મહિનાથી એવી માથાનો દુખાવો એટલે માઇગ્રેન જેવી તકલીફ હતી, અને આ ભાઈએ એમની જ માનતા માની હતી અને એમના બેનને સારું થયું. મારા વાઈફને મેળો નતો આવતો, તો મનથી મેં 5 કિલો ચોખા અને ફૂલનો હારની માનતા રાખી તો અત્યારે સારું થાય. એટલે ઝઘડો કરતો હતા? પકડાટ. જો આને કહેવાય નિર્દોષ ભાવ. એ ભાઈબંધ પૂછતા હતા કે હું બોલું કે નહીં. ગળતેશ્વર જિલ્લામાંથી આવે છે, એમની ને એમની વાઈફને તકરાર થતો હતો એટલે મેળ નતો બેસતો. આમાંથી ઘણા બધા નહીં બેસતો, ભલે બધા હસતા હોય પણ અંદર ખાનાની અમને ખબર છે. હા, એટલે ઘણા બધાની તકલીફ હશે, પણ આ નિર્દોષ ભાવ, શું કહેવાય આને? નિર્દોષ ભાવ. અને આ વસ્તુમાં એને દિલથી કહી દઉં કે અમારા બેને તકલીફ થતી હતી, પણ માતાજીની 5 કિલો ચોખાની માનતા રાખી હતી અને એક જ દિવસમાં મેર પડી ગયો, બધું થાળે પડી ગયું અને આજે ભાઈ માનતા પૂરી કરવા આવ્યા છે. એટલે લોકોને ફરી કહું છું, હસવું હોય તો હસે, રડવું હોય તો રડે. તમારી જે સાચી હકીકત છે ને એ તમારા મોઢે બોલો. એટલે કાલથી તમારા કોઈ સંબંધી કે આજુબાજુના પડોશી કોઈ જોવે તો એને દ્રષ્ટાંત મળે કે ભાઈ આપણે બહુ સાચી જગ્યાએ જઈ રહ્યા છીએ. એટલે મનમાં એવો ખોટો ભાવ ના રાખો, બરોબર? લોકો શું કરે છે એની ઉપર ના જોશો. તમે તમારું ઘર છો, બરોબર? આ ભાઈ સુખી થઈ ગયા એટલે આમાં ઘણા બધા દુઃખી હશે, હવે તૈયાર થશે બોલવા માટે. આવડે ગોપાલભાઈ ગણાત્રા છે, હું ગાંધીનગરથી છું. મારીના યુટ્યુબ ઉપર વિડીયો છેલ્લા હું 1.5 વર્ષથી 1.25 વર્ષથી જોતો હતો. મારા કુટુંબમાં મારા બેનને એક સાસરી પક્ષનો પ્રશ્ન હતો, અંગત પ્રશ્ન હતો, અને મેં માને પ્રાર્થના કરી હતી કે 6 મહિના 3 મહિના તારી ઈચ્છા હોય ત્યારે મારો આ બેનનો પ્રશ્ન અંગત સોલ્વ થઈ જાય અને એના ઘરમાં સુખ શાંતિ થાય. એ બેંગ્લોર છે અત્યારે. માતાજીના આશીર્વાદથી મારું બેનનું કામ સરસ થઈ ગયું છે, પણ થોડીક તકલીફ છે 10%. એ જે બી હશે એમાં એ પણ સોલ્વ કરી દેશે એટલો મને વિશ્વાસ છે અત્યારે. એના માટે મારી અમે માનતા સંકલ્પ કરેલો કે માનું મીઠું મોઢું કરાવીશ, બરાબર? એટલે એ દ્રષ્ટિએ અત્યારે માનું હું પેડા લઈને આવ્યો છું, મીઠું મોઢું કરાવું. બહુ સરસ, બહુ સરસ. બોલો મસાણી મેલડી માત કી જય. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રાજપુર ગામનો વતની છું. છેલ્લા 15 દિવસની માનતા માનેલી કે મને મહિના પહેલાં
પેટમાં દુખતું હતું સતત 10-15 દિવસ સુધી. તે ખાલી યુટ્યુબ પર વિડીયો છેલ્લા 6 મહિનાથી જોઉં છું. ખાલી માનતા જ રાખી હતી રાત્રે બીજે દિવસે જ મટી ગયું હતું. માટે હું માનતામાં માતાજીના 5 શ્રીફળ અને 1 શ્રીફળ વધેરાવાનું લાવ્યો હતો. એટલી માનતા મારી માતા પૂરી કરે એટલે બસ શાંતિ. બોલો મસાણી મેલડી માં તમે બધે યાદ કરતી રહેજે. તમે પાછા જલ્દી આખા પરિવારને બોલાવો માં, તો બધા સાથે દર્શન કરવા આવીએ માં. આરું બી કાળીનો આમાં ભાગ રહ્યો અને આને આવી ગયો. હા વાડી ના બસ તમે સાથે તો બીજું કાંઈ જોતું નથી. તમારા હૃદયમાં મને રાખો એટલે હું રાજી છું. હો નીચે ફૂલા લઈ લે, પેલા ફૂલો લઈ લે, થોડી ના આવતા જતા રહેવાનું. હો ચલો દર્શન કરીને આગળ વધતા રહો. ધીરે ધીરે. આ કોણ છે? પેલા ભાઈ એ ભાઈ કોણ છે? પેલા ચકુ દ્વારા વચ્ચે કૂદો છો. હાલો ચલો ચલો ભાઈ આવી જાઓ. ચલો ફટાફટ. ચલો ભાઈ દર્શન કરીને વધતા રહેજો આગળ. પાછળ લાઈન ખૂબ વધી ગઈ છે. થોડી ઉતાવળ રાખજો દર્શનમાં. પ્રસાદ હોય કાઢીને રાખજો ભાઈ. પેને બેઠો જે લાવ્યો પ્રસાદ ખોખું ખોલીને રાખજો એટલે ટાઈમ ઓછો બગડે. હાર અને પ્રસાદ હાથમાં લઈને રાખજો જેથી કરીને ટાઈમ ઓછો બગડે. ના ના બાજુ દર્શન મિલા. નમસ્કાર પ્રણામ. બહુ ટાઈમ આવે મારી. તમારે પર ટાઈમ ના જ હોય ને. ટાઈમ તો હતો મારી. ચલો ભાઈ દર્શન કરીને બરાબર આગળ વધતા રહેજો. મારી મેરડીના રામ રામ. રામ રામ રામ. બે અવાજ બેન અવાજ ઓછો કરો ને. એ બધું ઘરે બેસવાનું જોડે અને બધું ઘરે હોય ત્યાંથી ઉભા થઈ જાઓ બેન. અહીં આવી જાઓ. તું લાવી કોને માગ્યા?
કેટલા તારે જરૂર હોય તો લઈ જા. તારે જરૂર છે તો ઠીક છે. આવતી રહેજો મારી પાસે. હા થોડા બેન ચડાવી દીધા. જગા ખાલી ત્યાં તો જગા ખાલી નથી. બોલો બોલો જે ભાવિક ભક્તો દૂર દૂર બેઠા છે એ લોકો મંડપ નીચે આવતા રહેજો. જગ્યા ઘણી છે, મંડપ નીચે આવતા રહેજો. ભાવિક ભક્તોને વિનંતી છે કે મંડપ નીચે આવતા રહો. બધાએ જે આડાવડા બેઠા છે દર્શનની લાઈન સિવાય એ લોકો મંડપ નીચે આવતા રહે. મિત્રો પહેલા આ મંડપ નીચે આવી જાઓ. ચલો બધા ત્યાંથી આગળ આવી જાય. આ બાજુ આવી જાઓ. આંકડા ઉપર તે પાછળ બેઠા બધા બાજુ આવી જાઓ. પાછળ જે પણ બેઠા છે પાર્કિંગમાં એ લોકો આંકડા ઉપર જે બેઠા બધા આગળ અહીંયા આવી જાઓ. હવે જગ્યા થઈ ગઈ છે. એ કાકા શાંતિથી દર્શન કરતા રહેજો. લાઈનમાં આવીને મારીને દર્શન ચાલુ જ છે. ચલો દર્શનમાં આગળ વધતા રહેજો. પોતળી લેતા જજો. દર્શન કરીને આગળ વધતા રહેજો. બધાને લાભ મળે. મારી દર્શન આપવા બેઠા જ છે. બોક્સ બંધ કરતો. બોક્સ બંધ કરતો. દર્શન કરીને આગળ વધતા રહેજો. દર્શન કરીને આગળ વધતા રહેજો ધીરે ધીરે. દર્શનમાં આપણે થોડું સાથ સહકાર આપવાનું છે જેથી આપણે સમય ન બગાડીએ. મારીને દર્શન કરીને આપતા રહીએ ધીરે ધીરે, જેથી બધા ભક્તોને લાભ મળે. ભાઈ લેડીઝ પગે ના અડાડે. બસ સર થોડું ઓછું થવા દો, પછી ઉપર ચડવા દો. બરાબર છે. આખા ઘરના લઈને આવજે. મસાણી મેરડી બોલ 3 ભાઈની. હો એ જ વાત કરી, એ જ વાત કરી. જે હશે જ બતાવી. માળીનો પગે લાગી ધીરે ધીરે આગળ વધતા રહેજો, જેથી બધાને દર્શન મળે. હાલ હજુ પત્યા નહીં. હજુ લાઈન તો એટલી જ છે. લાઈન તો હજી એકલી ને એટલી જ 2 કલાક થશે હજુ. વાત છે.
ગાડી સુધી છે, ગાડીની પાછળ તમારી ગાડી જોઈએ છે હજુ લાઈ. એમનો ભાવ મારી મેરડી ના રામણા રામ રામ વાળું. ક્યાં? પેલા ના અમે ચડાવી દો દાદા. આપણે ઠેકાણો કરો. એમને કહો આપણે લઈ લે. નંબર મુકાઈ ગયો. को बता दो सिक्को बनाना वीडियो नहीं दर्शन करवा लઈને આવજે હો કેવું તો પણ કીધું ઉભા થઈ જાય તારા વાર માંગસ તો એ વળી કોણ અરે ભુવાઈ ક્યારે આવી ગયા એ ભૂવો હતો હાર પહોંચી ભૈલા એ તો મારી સામાથી કહે છે ભૈલા ખાલી દર્શન કરી લો તે મને પૈસા ને માર કોઈ જરૂર નહીં ચકલા ચણ નાખી દેજે જા હું હાલમાં બેઠી છું ચકલા ચણ નાખી દેજે Yeah. ના ના અહીંયા આના આપી દે નહીં ત્યાં લખાવો માતાજીના હાથના પૈસા ઉભો રે આ દડાવશે કોણ ના આપું બીજું શું છે અને આ મારા બેરનો પેલો પગાર આવ્યો કે માતાજીને ભાવ હતો કે માતાજીને આપી દે કે શું અર્પણ કરો શું લાવ્યો એનો પેલો પગાર 200 રૂપિયા આપે તો 51 રૂપિયા એને તમને અર્પણ કર્યા
શું અને એ કે આવી રીતે હસતી રમતી રાખતી જે શિકોતરનું તમે કીધું હવે શું કરવું છે એનું કઈ અને સારું થયું ને એમ કે સારું થઈ ગયું મશાણી મેલડી તું મારી પાસે આવો ને પેઢીના દુઃખ ના ઘર તો મેલડી નહીં. એ મારી શિકોતરનું નહીં કરવું જોઈએ. સારું તો શું કરું? હા પૈસા પેલા લઈ જા, ચકલા ચણ નાખીએ, જા તારા રૂપિયા નહીં જોઈતા. અને મારો નવો ધંધો ચાલુ કરવાનો છે. હા, હમણાં અત્યારે નહીં કહું. તમારું દુઃખ મટાડ્યું ને હવે ચકલા ચણ નાખીએ, જા. ओ हिरेन कुमार ऊपर आओ नहीं यार हिरेन कुमार ऊपर रहो वो भरत इच्छा पूरी करजो मां एम कहकर આ પરસાદી આલો આ ખાશે પરસાદી પેટ જ મારી કહેવાય ને મારતો અલા બહુ થઈ ગયું, બીજા માટે રહેવા દે. કેમ પણ એમ તો મને જણાય તો પછી તને કહું ને બોલ ભાઈ કેમ ભાઈ તું તારો બધા લઈને આવજો, ગોગાની વાત પડી તારા ઘરમાં. હો હું તૈયારી કુટુંબને લઈને આવવાનું પગે લાગવા. તારા માટે રાખ્યું છે. હવે તને આશીર્વાદ આલું છું આજે કે લે તું ધર્મમાં થાય તું મસાણી મેળવી બોલું. મારો મારું તારું બંધ થઈ ગયું ચાલુ કરી દેશું. જા મારો મારું સમય આવે તો મને મળવા આવજે પાછી. મારું બરોબર થઈ ગયું. હો ચલો લાવી ગાડીયા કોઈ રસ્તો તો નહીં. પ્રેમ વાળા તો પ્રેમ વાળા કરી સેવા કરી હવારે કરી આ એવી સેવા કરતા રહેજો. હા નહીં લાવો તો ચાલશે. ઝાલા સાહેબ આયા મારી તલ પાપડી લાયા છે. લાવો ખવડાવો. ટુકડો આલો આટલો થોડો મસાળી માતની જય. એક વાત કરું તને. હા મારી તું આ ભૂલ કરે એટલે ખાઈ તો લેવા દે. હું કે વાત કરું.
બોલો મસાણી મેલડી આજ કી જય. હિરેન કુમાર આથી કે જો હા મારી એક શિકોતર માતા, એક ચાઉંડ માતા, બે માતા તારા ઘરમાં. મારું મારી આજ પહેલી વખત આવ્યો. ના મારી આવત માતા જતા રહે દર્શન મારે તે કોદાળે પૂછ્યું ના મારી મને કોક દાડો પૂછવા આવજે કે મારી દીકરી કેવી રીતે મરી તો મજવાણી મેલી તારા ઘરમાં છું. મને પૂછવા તો હોય કે મારી થોડી ચમની મરી, પહેણાયેલી ચમની મરી, મને એ તો કે પૂછવા તો હોય. હું કહેવા માટે કહેવા માટે બેઠી છું. મારું મારી સાચી વાત છે. કોઈ ભુવાના કહેવા ઉપર ચાવણ માતા નાખી દેવાયેલા હે, નાખી દેવાય માતા. હું બતાવું તમને મજવાણી મેળવી અગરબત્તી ચાલુ કર, તારા ઘરમાં હું છું. વાહ માડી વાહ. હારું જ કરવા બેઠી છું. એમને એમ કાકા એમને એમ જ મૂકી દો. એટલા બધા શું કરીશ? આ તો ડોક્ટર છે એટલે આધાર તો એની કરતા પાછી બીજા રોજ સયા થઈ ગયા. આ બેનને લઈને આવો ને બીજાજીને લઈને શાંતિ રાખો, આવશે એ લોકો દર્શન કરવા તો આવશે, બોલવા જ નહીં. એ ક્યાં જાય? આવશે તો ખરા ભોળાભાઈ, એ આવશે. આજે તો વધારે આવે એમ કે ભલે આવે, આવે તો ખરા નહીં જાય. 9:30 9:30 પકડી જાવ. ભલે દર્શન કરવા આઈ એમ હિયર ડોન્ટ આવી તો ઉધા વિડીયો હાલો બોક્સ આવે હા આઈ લો કાળું પડી જાય પાણી બેસતું આમ જ રાખો ને બધાને કીધું એમ પાણી કેટલું ફરી કોઈ એ કે આ દેવી જાઓ એ દેવી મંગળવા જાઓ એ દેવી કાઢા રાખવા કોઈ દેવી કોમ નહીં એકલી છો તાર પછી બધા છે પણ દુઃખ મારા ઉપર જ પડે મારું દુઃખ બધાને હું કરવા કરું મને યાદ કરતી રહેજે ફર કરીશ ને મોબાઈલમાં જોઈ ત્યારથી મેં તમને યાદ કરું હું તને સીધો રસ્તો બતાડું ફર કરીશ ને 50% તને રાહત થાય એટલે પછી મને પૂછવા તું આવ અને એકલી ફરવાની નહીં તું દીકરીની જાત કહેવાય જવાય ના જવાય. હું તને શું કહું છું કાળા પછેડાની મછવાણી મેલડી બોલું છું આજથી તારું દુઃખ પીવું છું જા ફર કરતી નહીં તાર પાસે સમય હોય તો મારી પાસે આવવાનું કાં તો હાથા હૃદયથી યાદ કરશું તો હું તમને મળવાય મારું મારી હો
ફર ના કરીશ. મારો માડી હો?